તો ચાર યુગોના ચાર ધર્મ બતાવ્યા. કલયુગમાં બધા પાખંડી બનશે. બધા જ પોતપોતાના કર્મ, ચારેય વર્ણ પોતપોતાના કર્મ છોડી દેશે. બધા જ ચાર વર્ણના લોકો છે એ પદ ભ્રષ્ટ થઈ જશે. અલગ અલગ બધા પોતપોતાના કામ કરવા લાગશે. ઉદરમ ભરેણો જીવાહા વરાકા કુટભાષિણા. ભાગવતજીના કલયુગના લક્ષણોમાં બતાવ્યું છે કે પેટ માટે લોકો ઘણા બધા પાપ કરશે. સત્યમ નાસ્તિ તપસ્સોચમ દયાદાનમ ન વિદ્યતે. કોઈ જગ્યાએ સત્ય રહેશે નહીં, દયાદાન નહીં હોય. બધું જ ત્યારે ખૂબ કળિયુગ આવી જશે ને ત્યારે પરમાત્મા કલ્કી અવતારનું ધારણ કરશે. હજી ખૂબ વાર છે. સતયુગની વાત અલગ હતી. જન્મેજય રાજાને વ્યાસજી કહે છે એ સમયમાં ચાર વર્ણ સરસ રીતે પોતાનું જીવન જીવતા હતા. કલયુગ આવ્યો એટલે બધા જ પોતપોતાના કર્મ ચૂકી ગયા છે. આગળ વ્યાસજી કહે છે રાજન વિવિધ તીર્થોનું વર્ણન કરે છે. પવિત્ર તીર્થ નદીઓનું સ્મરણ કરે છે કે જ્યાં દેવીઓના માં ભગવતીના ભગવાનના ધામ બિરાજમાન હોય, ત્યાં પુણ્યશાળી સલીલા એટલે કે નદીઓ વહેતી હોય. ગંગાજી એ બધામાં શ્રેષ્ઠ છે. માં યમુનાજી તો મહારાણી છે. સરસ્વતી, નર્મદા, ગંડકી, સિંધુ, ગોમતી, તમસા, કાવેરી, ચંદ્રભાગા, પુણ્યા, વેત્રવતી, ચર્માવતી, સરયુ, તાપી, સાબ્રમતી, આ બધી જ નદીઓ શ્રેષ્ઠ છે. એટલા માટે આપણે સ્નાન કરીએ છીએ ગંગાજીમાં, યમુનાજીના પાન કરીએ છીએ અને નર્મદાજીના દર્શન કરીએ છીએ. બારે માસ આ નદીઓ અતિવ પવિત્ર હોય છે. તીર્થનું ખૂબ મહત્વ બતાવ્યું. પુષ્કર, કુરુક્ષેત્ર આ બધા પરમ પવિત્ર તીર્થ માનવામાં આવ્યા છે. નૈમિષારણ્ય, અર્બુદારણ્ય એટલે કે આબુ, શ્રીશૈલ, ગંધમાદન, દ્વારકા, મથુરા, અયોધ્યા, મથુરા, માયા, કાશી, હરિદ્વાર, બદ્ર, કેદાર, યમનોત્રી, ગંગોત્રી, રામેશ્વરમ, શ્રીશૈલમ, કેટલા બધા જ તીર્થો છે. લગભગ આપણે બધા જ તીર્થોમાં ગયા હશું. પણ તીર્થમાં જઈએ તો તીર્થનો ખૂબ મહિમા બતાવ્યો છે. આપણે શું કરીએ છીએ કે બધા અહીંયા કરેલા પાપ હોય એને ધોવા માટે તીર્થમાં જવાનું હોય છે. પણ આપણે શું કરીએ છીએ કે ત્યાં પણ આપણે પાપ કરીએ છીએ. શાસ્ત્રો એવું કહે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. બીજી જગ્યાએ પાપ કરેલા હશે એ તીર્થમાં નાશ પામશે, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થમાં કરેલા પાપ એ કોઈ દિવસ નાશ થતા નથી, એ તો ઇન્દ્રના વજ્ર સમાન થઈ જાય છે. આપણે તીર્થમાં જઈએ તો શું કરીએ? પહેલા આપણે બધાને ખાવાની ખૂબ ચિંતા હોય. એ 2 દિવસથી થેપલા બનાવીએ, સુખડી બનાવીએ, મોહનથાળ બનાવીએ, બધું 2 દિવસથી તૈયારી કરીએ કે આપણે ટ્રેનમાં કામ લાગશે. ત્યાં તો ઉપવાસની વાત આવી છે કે તીર્થમાં જઈએ તો ત્યાં ઉપવાસ કરવો જોઈએ અને જેવું મળે એવું ચલાવી લેવું જોઈએ. તીર્થમાં આપણને શરીરને અનુકૂળતા હોય એવું નહીં, ત્યાં તો આપણે શરીરને કષ્ટ આપવાનું છે. તો ત્યાં આપણે એસી વાળી રૂમ ગોતીએ, જમવાનું સારું ન હોય, આપણે બધાની વાત છે, પણ ત્યાં તો આપણે કષ્ટ વેઠવાનું છે. યાત્રા યાની યાતના વેઠવાની ત્રેવડ હોય તો જ આપણે યાત્રા કરી શકીએ. એનું નામ યાત્રા છે. પહેલાના જમાનામાં યાત્રા કરવા જતા હતા એટલે લોકો, કારણ કે ખબર હતી કે કદાચ એ એટલી બધી અગવડતા પડતી હોય તો કદાચ પાછા પણ ન આવે, એટલા માટે ધામધૂમપૂર્વક યાત્રાનું સન્માન કરતા હતા, આગતા સ્વાગતા કરતા હતા જ્યારે આવે ત્યારે. કેટલા દિવસો થતા હતા. અત્યારે તો હરિદ્વારમાં સવારે ફ્લાઇટમાં બેઠા હોય,
સવારે રાત્રે પાછા સ્નાન કરીને આવતા રહે. બધું અનુકૂળ તો થઈ ગયું છે એટલે કંઈ વાંધો નથી. અને પહેલાં તો ગંગા નાવા જવા તો વિચાર કરવો પડતો. તો યાત્રામાં જ્યારે પણ જઈએ કોઈ તીર્થમાં તો તીર્થ દેવતાઓને અર્ઘ્ય આપવાની વાત છે. આમાં બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ, સાધુ સંતોનું પૂજન કરવું જોઈએ, મા ભગવતી ગંગાનું પૂજન કરવું જોઈએ. જે પણ તીર્થમાં ગયા હોય એ તીર્થ દેવતાને નમસ્કાર કરવા જોઈએ, ઉપવાસ કરવો જોઈએ. અમે હરિદ્વાર ગંગાજીમાં હતા એટલે પછી બધા સ્નાન કરવા તો જાય. આપણે કનખલમાં હતા. પછી એક બેન કે મને કે શાસ્ત્રીજી ગંગામાં નાવું હોય તો કઈ બાજુ મુખ રાખવાનું હોય? કઈ બાજુ મુખ રાખવાનું હોય? એટલે મેં કીધું જે બાજુ વસ્તુ પડી છે ને એ બાજુ જ રાખજો, કારણ કે કોઈ લઈ જશે ને તો પછી ચિંતા થઈ જશે. એટલે મેં જે બાજુ વસ્તુ પડી છે ને એ બાજુ ધ્યાન રાખજો. તમારી બધી આહુતિ સ્વીકારી લેશે બધા. પણ કે એ તમારી વાત સાચી. મેં કીધું અહીંયા બધું તીર્થમાં અમુક લોકો ખાલી આ બધું લેવા જ આવતા હોય છે. કારણ કે અમુક કથામાં બધા પ્રસાદિયા ભગત હોય. અહીંની કંઈ વાત નથી કરતો, તમે બધા જ ખૂબ શ્રેષ્ઠ છો. હું બીજા ગામની વાત કરું છું. તમે અહીંનું ન માની લેતા હો. પછી તમે દાંત કાઢીને તમે માની લો તો મારી કંઈ વાત નથી. તો એ તીર્થ, તો જ તીર્થનો મહિમા છે. શરીરને કષ્ટ આપવું એ જ યાત્રા છે, એ જ સાચી તીર્થ યાત્રા છે. તો હવે આપણે જ્યારે પણ એવો નિયમ કરીશું, જ્યારે પણ જશું ત્યારે ત્યાં જે પ્રમાણે સગવડતા હોય એ પ્રમાણે આપણું જીવન કે આપણે અનુકૂળ થઈ જશું. જીવનમાં 3 ગુણો રાખવાના. એક તો ચાલશે, ફાવશે, ગમશે અને ભાવશે. ખૂબ મજા આવશે. જોજો તમે ચલાવી લેવાનું. મારી પહેલી કથા અહીં અમદાવાદમાં હતી. તે હું ગાડી લઈને ઓલી ટુ વ્હીલર લઈને જતો હતો. એટલે અમુક બેન કે આ કથા વાંચશે કે ગાડી લઈને આવે. હવે ગાડીને જ્ઞાનને કંઈ લેવા દેવા ખરું? હું કદાચ રિક્ષામાં આવું અહીંયા કદાચ તો એ તો અહીંયા આવીને બોલવાનો છું, ખબર પડી જ જવાની છે તમને. કદાચ મર્સિડીઝમાંથી કોઈ મૂર્ખ માણસ એ ઉતરે, જેને બોલતા ન આવડતું એ ઉતરે. એટલે એ તો જે વ્યવસ્થા હોય એ પ્રમાણે ચાલવું પડે. મેં કીધું મને મારી કોઈ ચિંતા કરતા જ નહીં કે આ નહીં ચાલે ને આમ નહીં ચાલે. મને બધું ચાલશે. મેં કીધું ચાલશે, ભાવશે, ગમશે, દોડશે ને ભાવશે બધું. માતાજીને હાંચવી લેજો. એ હંચવાઈ જશું ને તો આપણે બધા હંચવાઈ જવાના છીએ. આપણે એને આધીન છીએ. કારણ કે એ કદાચ જો દુઃખી થઈ જશે ને તો આ જન્મ આપણો ઓછો પડશે. કારણ કે હું કદાચ નારાજ થઈ જાઉં તો તમે મને મનાવી લેશો, પણ આ નારાજ થઈ જશે તો નહીં મનાવી શકીએ આપણે. એટલે આનું ધ્યાન રાખીશું આપણે. જીવનમાં પણ આવા બધા ગુણો લઈ લેવાના કે ભાઈ ચાલશે, ફાવશે, દોડશે, ગમશે, ભાવશે, ચલાવી લેવાનું. જે પ્રમાણે સમય છે એ પ્રમાણે ચાલવું. તો તીર્થોનો મહિમા બતાવ્યો છે કે રાજન તીર્થમાં જઈએ તો ચિત્તની શુદ્ધિ અવશ્ય છે. કદાચ આપણે શરીરથી કદાચ શુદ્ધ થઈ જઈએ પણ મન પવિત્ર નહીં હોય, ચિત્ત શુદ્ધિ નહીં હોય, ત્યાં સુધી બધી જ વસ્તુ નિષ્ફળ છે. અને ચિત્ત શુદ્ધિ થઈ જશે તો બધું જ નિર્મલ બની જશે. રામચરિત માનસ કહે છે નિર્મલ જન સોહી મોહી પાવા. સુંદરકાંડનું આ પંક્તિ છે. ભગવાન રામ કહે છે કે નિર્મળ વ્યક્તિ જ મને ખૂબ પ્રિય છે. મોહે છલ ચિત્ર કપટ ન ભાવા. જે કપટી લોકો હોય છે ભગવાન રામ કહે છે મને નથી અનુકૂળ આવતા. તો તીર્થમાં જઈએ તો ચિત્તની શુદ્ધિ અવશ્ય કરીશું. જ્યારે પણ જઈએ ત્યારે સંકલ્પ કરીશું કે આપણું મન પણ ત્યાં નિર્મળ બને. અને નિર્મળ મનથી જ ત્યાં સ્નાન કરીશું તો જ આપણું જીવન ધન્ય બનશે. બાકી ચિત્ત શુદ્ધિ ન હોય તો આ 2 ઋષિઓની પણ કથા બતાવી આમાં છે. વિશ્વામિત્ર અને વશિષ્ઠજી એ તીર્થમાં જતા હતા.
પણ પોતાના મનને એ જીતી ન શક્યા. એ બે વચ્ચે અસમંજસ ઊભી થઈ, બે વચ્ચે વિવાદ ઊભો થયો. આપણે જ્યારે પણ હવે નિશ્ચય કરીએ કે જ્યારે પણ તીર્થમાં જશું તો તીર્થ જે વ્યક્તિનું જ્યાં સ્થાનનું મહત્વ છે ત્યાં અવશ્ય દર્શન કરીશું. ડાકોરમાં ગયા હોય તો આપણે એવો નિયમ કરવો પડે કે ભાઈ 8 સ્વરૂપના જ્યારે દર્શન થતા હોય, 8 સમા કેરી હું ઝાંખી રે કરું, તો મંગળાના દર્શન કરવા વળી ત્યાં બેસી વળી પાછા જે દર્શન થાય બાલભોગ, શૃંગાર ભોગ, રાજભોગ એના દર્શન કરવા. પછી ત્યાં જઈએ તો આપણે પછી ઓલા ગોટા ગોતીએ, હાલો જલ્દી ગોમતી ઉપર જઈએ અને જલ્દી ગોટા ખાઈએ મગનલાલના. सब तीरथ करवाई तुमड़िया, सब तीरथ करवाई, गंगा नाई गोमती नाई, 68 तीरथ जाई, गोविंद उठ मंदिर सब तीरथ कर आई तुमड़िया, सब तीरथ कर आई. सदगुरु संत के नजर चढ़ी जब, सदगुरु संत के नजर चढ़ी जब अपने पास मंगाई, कूट कर साफ बनाई, अंदर राख मिलाई तुमड़िया, सब तीरथ कर आई तुमड़िया, सब तीरथ कर आई. અને એવો જ નિયમ લેવો કે જ્યાં સુધી આપણે ચાલી શકીએ છીએ ને ત્યાં સુધીમાં તીર્થયાત્રા કરી લેવી, 4 ધામ કરી લેવા કે જે તમને તીર્થ હોય. પછી કેવું થશે કે આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો આપણે તીર્થયાત્રા ન કરી શકીએ. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે દાંત હોય ત્યારે ડાળિયા ખાઈ લેવા, બરાબર ને? પછી કેવું થાય ત્યાં કોઈની આપણે મદદ માંગવી પડે તીર્થયાત્રામાં. અત્યારે જે અવસ્થા છે આપણું યુવાની છે, યુવાનીમાં આપણે ભગવાનની તીર્થયાત્રા કરી લેશું તો જીવન ધન્ય બની જશે. આપણે શાસ્ત્રો એવું કહે છે કે આપણું બાળપણ છે બાલકૃષ્ણ જેવું હોવું જોઈએ. ક્યારે કેવું બાળ લીલા બધી કરી હતી એવી રીતે આપણું બાળપણ ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ. પણ આપણી યુવાની તો ભગવાન રામ જેવી હોવી જોઈએ, કારણ કે મર્યાદામાં ભગવાન રામ જીવ્યા હતા. તો આપણું યુવાની એ ભગવાન રામ જેવી હોવી જોઈએ. અને આપણી અંતિમ અવસ્થા તો ભગવાન શંકર જેવી હોવી જોઈએ. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ, બસ બધાનો ત્યાગ હોવો જોઈએ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ ત્રણેય અવસ્થા એ ત્રણેય પ્રમાણે આપણું જીવન જીવવું જોઈએ. આગળ પણ તીર્થોનું વિશેષ મહત્વ આવશે, ભગવતી ગંગાજીનું પ્રાગટ્ય આવશે ત્યારે આપણે વિશેષ તીર્થનું મહત્વ સમજીશું. જે તીર્થમાં ગયા હોય એનો મહિમા શું છે એ આપણે ખૂબ જાણવો જોઈએ કે ભાઈ આની પાછળની કોઈ ઇતિહાસ, કોઈ પુરાણ કથા છે, શા માટે, એ બધું જાણવું જોઈએ. આપણે ડાકોર ગયા હોય તો દર્શન કરીને તો આવીએ, પણ પહેલા જાણવું જોઈએ કે ડાકોરમાં ભગવાન રાજા રણછોડ કેવી રીતે આવ્યા, એ બોડાણે કેવી રીતે બોલાવ્યા, એ ગંગાબાઈની વાડીએ મારો નાથ કેવી રીતે તોડાણો. આ બધી કથાઓ આપણે શ્રવણ કરવું જોઈએ. એનું એક મહાત્મ્ય રહેલું છે, તો ખૂબ આપને આનંદ થશે. તો એ તીર્થનું મહત્વ બતાવ્યું છે. અને બીજી વાત, કદાચ તમે કોઈ સામગ્રી લાવ્યા હોય
તો અહીંયા શાંતિથી આવી અને અહીંયા આપી દેજો, એટલે વ્યવસ્થા બધી અહીંયા થઈ જશે, ગોઠવાઈ જશે બધું. માતાજીના અન્નકૂટમાં જે પણ સામગ્રી, જે કંઈ વસ્તુ લાવ્યા હોય અહીંયા આપી દેજો, એટલે વસ્તુ બધી અહીંયા અર્પણ થઈ જશે. તો ચિત્ત શુદ્ધિની વાત કરી શાસ્ત્રમાં. મન પવિત્ર હશે તો આપણને મહામાયા ને માધવ, મહાદેવ બધા જ આપણને પ્રાપ્ત થશે. આગળની કથામાં વશિષ્ઠજીની મૈત્રાવરુણી એ નામનું કારણ બતાવે છે. કયા કારણથી આ નામ બન્યું? હે વંશી ક્ષત્રિયો દ્વારા ભૃગુવંશી બ્રાહ્મણોનો સંહાર થયો અને મા ભગવતીની કૃપાથી જે ભાર્ગવ ગોત્રની જે બ્રાહ્મણી હતી એમાંથી એક બ્રાહ્મણની ઉત્પત્તિ થઈ મા ભગવતીની કૃપાથી. અને એ વંશી જે ક્ષત્રિયો હતા એનો સંહાર કરે છે. ભગવાન શંકર દ્વારા લક્ષ્મીને વરદાન આપવામાં આવે છે. અશ્વરૂપ બનેલા ભગવાન વિષ્ણુ દ્વારા અશ્વી રૂપા માં લક્ષ્મી સાથે લગ્ન થાય છે અને લક્ષ્મીજી પુનઃ પોતાના સ્વરૂપમાં પધારે છે. રાજકુમારી એકાવલીનું ચરિત્ર આવે છે. એકાવલી કાલકેતુ દ્વારા હરણ થાય છે અને કાલકેતુનો અંતે વધ થાય છે. એકાવલી અને એકવીરનું લગ્ન થાય છે. એ પણ સુંદર કથા બતાવી છે. અંતે વ્યાસ અને નારદ એનો સંવાદ પર્વત અને નારદ વચ્ચે સામસામા શાપ આપવામાં આવે છે. નારદજીને એમ થાય છે કે આ મા ભગવતીની માયા શું છે? બધા જે માયા માયા કરે છે, માયા શું છે? અને ભગવતીની કૃપાથી નારદજીને વાનરનું મુખ મળે છે. પછી ખબર પડે છે, બધી આગળની કથા છે કે ખબર પડે કે આ માયાને આધીન સૌ છે. બંને પરસ્પર ઋષિઓનો શાપ મળે છે. એ પણ અદ્ભુત કથા છે. વ્યાસજી દ્વારા જન્મે જઈને મહામાયાનું વર્ણન બતાવે છે કે છઠ્ઠા સ્કંદમાં મેં જેને વાત કરી બધી જ, વૃત્રાસુરની વાત કરી, ચિત્ત શુદ્ધિની વાત કરી, એ આજ બધા મહામાયાને આધીન છે, માં શક્તિને આધીન છે. માની કૃપા, માની કરુણા, માનો પ્રેમ એ સૌ એના આધીન બને છે. વારંવાર આપણે કહીએ છીએ કે મા વગર સૌ અધૂરા છે. એક છોકરાને સ્કૂલમાં પ્રશ્ન કરવામાં આવે છે. શિક્ષક પ્રશ્ન કરે છે કે કાલે સ્વર્ગથી માટી લાવવાની છે, સ્વર્ગથી માટી લાવવાની છે. બાળક ખૂબ નાનો હતો. શિક્ષક અમુક સમય બોલતા હોય એટલે બાળકને લાગી આવ્યું. કીધું કોણ લાવશે? તો કે હું લાવીશ સ્વર્ગની માટી. શિક્ષકને એમ થયું કે બાળક હૃદય છે, કદાચ બોલાઈ ગયું હોય અને મારી વાત સાંભળી લીધી હોય. તો પછી બીજો દિવસ થયો. શિક્ષકે કીધું કોઈ લાવ્યું છે સ્વર્ગની માટી? ત્યારે 5 વર્ષનું નાનું બાળક ઉભો થઈને કીધું હા હું લાવ્યો છું. તો સ્વર્ગમાં ગયો છું? હા. અને 5 વર્ષના બાળક એ 45 વર્ષના શિક્ષકને કહે છે કે હું સ્વર્ગમાં નથી ગયો, પણ મારા માના ચરણમાંની નીચેની જે માટી હતી ને એ લઈને આવ્યો છું. કારણ કે સ્વર્ગ ગણો કે પૃથ્વી જે કઈ ગણો ને એ માનું માના ચરણ એ સ્વર્ગ મારા માટે છે. બધું જ ત્યાં જ. આપણું શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે પણ બહાર નીકળો ત્યારે કોઈ કામ માટે નીકળો, એની સફળતા તમારે પ્રાપ્ત કરવી હોય તો મા બાપની પ્રદક્ષિણા કરવી લેવી જોઈએ. અને એની પ્રદક્ષિણા કરીને નીકળો ને એટલે તમારા બધા જ કાર્ય સફળ બને છે.
આપણે ગણેશજીનું ઉદાહરણ જોઈએ છીએ કે એને માતા પિતાની સેવા કરી હતી. એટલા માટે ગણેશજીને આજે શિવ વિવાહના દિવસે પણ ભગવાનને પહેલા ગણેશ બેસાડવામાં આવશે ને પછી શિવ વિવાહ થશે. વિચાર તો કરો, કોઈ પણ પૂજન થતું હોય ત્યારે પહેલા ભગવાન ગણેશનું પૂજન કરવામાં આવે છે પછી શિવનું પૂજન કરવામાં આવે છે. કારણ માના આશીર્વાદ છે. માનું ખૂબ એ વર્ણન આપણે શાસ્ત્રમાં આ મા શક્તિનું જોઈ રહ્યા છીએ. हिंदी शायर मनोहर राणा लखे कि हे अंधेरा देख तेरा मुंह काला हो गया, हे अंधेरा देख तेरा मुंह काला हो गया, माने आंखें खोल ली घर में उजाला हो गया, माने आंखें खोल ली घर में उजाला हो गया. किसी के हिस्से में घर आया, किसी के हिस्से दुकान आई, मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. खुदा ने बख्शी है हर औरत को ये फितरत, आखिर पागल भी हो जाए तो बच्चा याद रहता है. માં ગમે એટલી ગાંડી થઈ જાય પણ પોતાના દીકરાને ન ભૂલે, બચ્ચો એનો દીકરો યાદ રહે. કોઈ પણ પરંપરા હોય, કોઈ પણ ઇંગ્લિશમાં જોઈ લ્યો તો આખરે તો એમ જ કહેવાય છે કે મધર કહેવાય છે. સંસ્કૃત જોઈ લ્યો તો કે માં, ગુજરાતી જોઈ લ્યો, મરાઠી જોઈ લો, કોઈ વિશ્વની કોઈ પણ ભાષામાં અંતે જો માં જ કહેવાય છે. જનતાને તોલે કોઈ ના આવે બીજી, એ ભલે લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે, એ મારી જનતાને તોલે કોઈ જનતાને તોલે કોઈ ના આવે દીદી, લુખા લાડ લડાવે જગત જન્મ દેનારી રે, મારી જનતાને તોલે કોઈ આવે, રે મારી જનતાને તોલે કોઈ. માના તોલે તો કોઈ નો આવી શકે. કેટલા બધા વર્ણન કરવા, કેટલી બધી કવિતાઓ છે, શ્રેષ્ઠ સાહિત્યકારો લખે છે. તો વ્યાસ અને નારદજી દ્વારા છઠ્ઠા સ્કંદના અંતિમ અધ્યાયમાં મહામાયાનું વર્ણન બતાવવામાં આવે છે કે સૌ દેવતાઓ મહામાયાને આધીન છે. એમના વગર કોઈ કાર્ય શક્ય નથી બનતું. સૌ દેવતાઓ, સૌ ભગવતી અંતે તો ભુવનેશ્વરીને આધીન છે. છઠ્ઠા સ્કંદના અંતિમ અધ્યાયમાં વિશેષ મહામાયાનું ચરિત્ર જન્મેજયને વ્યાસજી સંભળાવી રહ્યા છે. કેટલા કેટલા દેવી ચરિત્રો છે, કેટલી કેટલી કથાઓ છે. તો મહામાયાનું ચરિત્ર અદ્ભુત બતાવ્યું અને મહામાયાના ચરિત્ર શ્રવણ કર્યું આપણે. ભગવાન બધા જ દેવાદિદેવ મહાદેવ હોય કે એની આગળની બધી જ કથા સપ્તમ સ્કંદમાં પ્રારંભ થશે. તો આવો આ છઠ્ઠા સ્કંદની શેષ કથા, જે બધી જ કથા આપણે શ્રવણ કર્યું, એમાં ભગવતીના ચરણમાં અર્પણ કરીએ અને સપ્તમ સ્કંદની વિશેષ કથા આપણે શ્રવણ કરીએ. ઇતિ શ્રીમદ્દેવી ભાગવતસ્ય શક્તિ સંહિતાયામ અષ્ટાદશશાસ્ત્ર્યામ ષષ્ઠમ સ્કંદઃ જગદંબાર્પણમસ્તુ. બોલ્યાદ્ય શક્તિ અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, શ્રી જગદંબિકાય નમઃ. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિદ્મહે નમઃ. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય
સતતમ નમઃ. નમઃ પ્રકૃત્યૈ ભદ્રાય નિયતાઃ પ્રણતાસ્મતા. સપ્તમ સ્કંદ એ એક વિશેષ કથાઓ આમાં રહેલી છે. 108 શક્તિપીઠોનું વર્ણન છે. જે આપણે 51 શક્તિપીઠ કહીએ છીએ એવી દેવી ભાગવતમાં 108 શક્તિપીઠ છે. રાજા હરિશ્ચંદ્રનું પ્રાગટ્યની કથા છે, એનું ચરિત્ર છે. માં શાકંભરીના પ્રાગટ્યની કથા છે. ભગવાન શિવ અને પાર્વતીના લગ્નની કથા છે. તો આવો આ સપ્તમ સ્કંદ એની જે વિશેષ કથાઓ છે એ આપણે શ્રવણ કરીએ. જન્મેજય રાજા પ્રારંભમાં પૂછે છે કે મહારાજ, તમે જે મહામાયાના ચરિત્રોનો વારંવાર જે વર્ણન કરો છો એના કંઈક વિશેષ, અને હવે અમને રાજાઓનું, કારણ કે પુરાણોના જે બધા લક્ષણો છે, મન્વંતરેશાનું કથા, તો મન્વંતર રાજાઓનું અને સૃષ્ટિના વિષયક જે કઈ પ્રશ્ન છે એની મને સાંભળવાની ઈચ્છા છે. હવે રાજાઓનું વર્ણન આવશે, સૃષ્ટિની ઉત્પત્તિની કથા અને એના સંદર્ભે પ્રજાપતિ દ્વારા કેવી રીતે સતીનું પ્રાગટ્ય થાય છે, કેવી રીતે બધી કથાઓ છે એનું આપણે શ્રવણ કરીએ. વ્યાસજી સત્યવતી ના સૂત જન્મેજય રાજાના પ્રશ્ન સાંભળી અને કહે છે કે સૂર્યવંશ અને ચંદ્રવંશ એના સંબંધિત જે પણ કથાઓ છે, જે વિશેષ કથાઓ છે એનું શ્રવણ કરું છું. બ્રહ્માજી ભગવાન વિષ્ણુના નાભિ કમળમાંથી પ્રગટ થયા. ભગવાન વિષ્ણુએ કીધું કે તમે તપ કરો. હજારો વર્ષ સુધી તપ કર્યું. આ પદ્મયોની એટલે ભગવાન બ્રહ્માજી મનુષ્ય સૃષ્ટિ એની રચના કરો. અનેક પ્રકારના એના વિચારો આવે છે. એમાંથી બ્રહ્માજીએ જે માનસ પુત્રોનો પ્રગટ કર્યા, મરીચી, અંગીરા, અત્રિ, વશિષ્ઠ, પુલહ, ક્રતુ, અને બ્રહ્માજીના રોષમાંથી રુદ્રનું પ્રાગટ્ય થાય છે. ખોળામાંથી નારદજીનું પ્રાગટ્ય થાય છે અને અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિનું પ્રાગટ્ય થાય છે. દક્ષના પત્ની વીરણી, એ દેવી ભાગવતમાં અહીંયા વીરણી નામ બતાવે છે, એનું પણ પ્રાગટ્યની કથા બતાવી છે. નારદજીના પ્રાગટ્યની કથા બતાવી, જે બ્રહ્માજીના 10 માનસ પુત્રો છે એની આ કથા બતાવી. બ્રહ્માજીએ સૌને કીધું તમે આગળ સૃષ્ટિ ધપાવો, પણ સૃષ્ટિની જે કઈ વિસ્તાર છે પેલા જાણી લ્યો કે તમે જેટલી સૃષ્ટિની રચના કરો છો એ બધા સમય જશે. આપણે પણ કથા માટે બધી વ્યવસ્થા કરી છે કે જેટલા લોકો આવે એ પ્રમાણે વ્યવસ્થામાં બધા જળવાઈ જશે, બધા સમાઈ જશે, એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ. બ્રહ્માજી કહે છે કે તમે માનસ પુત્રો, તમે સૃષ્ટિનું પેલા માપ લઈ લ્યો. આવું કરવાથી તમારે જે મનુષ્ય સૃષ્ટિ રચવી છે એ સરળતાથી તમે રચી શકશો. નારદજીના કહે છે બધા હર્યશ્વો અને બધાને આજ્ઞા આપે છે. નારદજી પાછા પોતાના રીતે પ્રશ્ન અને પોતાની રીતે બધા જ નિર્ણય લે છે. દક્ષ રાજાને આ ન ગમ્યું. દક્ષ રાજાએ શ્રાપ આપ્યો. નારદજીને ઘણા બધા શ્રાપ મળ્યા છે. એ કોઈ દિવસ સ્થિર ન રહી શકે, અસ્થિર રહી શકે, કોઈ જગ્યાએ બેસી ન શકે અને કોઈ પણ જગ્યાએ નિરંતર ભ્રમણ કરતા હોય. આપણે જોઈએ છીએ બધી પુરાણોની કથામાં નારાયણ નારાયણ કરતા કરતા ગમે ત્યાં નારદજી પહોંચી જ જાય. પણ પુરાણના નારદજી અને અત્યારના નારદજીમાં બહુ ફરક છે.
પુરાણના નારદજી બધાને ભેગા કરવા માટે નીકળતા હતા અને અત્યારના નારદજી કદાચ બધાને અલગ પાડવા માટે નીકળે છે. બરાબર ને? સાચું કે ખોટું? તો બસ તમે કહો છો એટલે સાચું. કારણ કે હું બહુ મારા ઉપર ભાર નથી લેતો કે હું કહું. તમે બોલી દો તો વાંધો ન આવે મારે. આવી રીતે દક્ષ અને નારદજીના શ્રાપની કથા છે. દક્ષ પ્રજાપતિએ એ વીરણ્યના ગર્ભથી 60 કન્યાઓ ઉત્પન્ન કરી. પ્રજાપતિ દક્ષ એ ધર્માત્મા પુરુષ હતા. એમાંથી 13 કન્યાઓ કશ્યપ સાથે આવી, 10 કન્યાઓ ધર્મને, 27 ચંદ્રમાને, 2 ભૃગુને, 4 અરિષ્ટનેમિને, 2 કુશાશ્વને, અંગીરાને, બધા જ દેવતાઓને પોતાની કન્યાઓ આપી છે. દક્ષના જે પુત્રી સતી એની આગળમાં કથા આવશે. પાછી એ આગળ અનુસંધાનમાં કથા આવશે. બધા જ ખૂબ પરસ્પર બધાના લગ્ન થયા છે, પણ બધાને મન મેળ નથી. પરસ્પર બધા વિરોધી છે. અને આગળ જન્મેજય કહે છે કે મને ચંદ્રવંશ અને સૂર્યવંશની કથા સંભળાવો. એટલે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા આવે છે કે રાજા શરિયાતી એ વૈવસ મનુના પુત્ર, એને 4000 સ્ત્રી હતી, બધા એના સુંદર, અને એક કન્યા સુકન્યા નામની કન્યા હતી. રાજા શરિયાતી એક દિવસ બધે નીકળે છે. ત્યાં ચવન ઋષિનો આશ્રમ હોય છે. ચવન ઋષિ તપ કરતા કરતા એમનું શરીર આખું રાફડો બની જાય છે. સુકન્યા મજાકમાં સળી લઈ દર્ભની એ ચવન ઋષિની આંખ ફોડી નાખે છે. એને એમ થયું કે કોઈ અલગ પ્રકૃતિનું કોઈ જીવ હશે કે કોઈ બીજું હશે. બાળ સ્વભાવ હતો એટલે રમતમાં સુકન્યાએ ચવન ઋષિની આંખ ફોડી નાખી. ચવન ઋષિ જ્યારે પોતાની સમાધિમાંથી ઉઠ્યા ત્યારે જોયું એટલે શરિયાતી અને સુકન્યાને બધા જ પોતાના જે કાંઈ મહારથીઓ હતા એને શાપ આપ્યો. એટલે શરીરના બધા ધર્મ હતા એ બધા બંધ થઈ ગયા અને હાકાર મચી ગયો. અંતે ખબર પડી કે ચવન ઋષિનો આવો અપરાધ થયો છે. સૌ માફી માંગવા માટે જાય છે. પણ આ તો ઋષિનો અપરાધ છે. એટલે શું કન્યા અંતે એવું કહે છે કે પિતાજી, મારા દ્વારા આંખો ફોડવામાં આવી છે તો હું જ ચવન ઋષિના સેવામાં હું બિરાજમાન થઈશ. રાજા મૂર્છિત થઈ ગયા. દીકરી, એ ઋષિની તમે અવસ્થા તો જુઓ, કેટલી એમની અવસ્થા છે. તું કેવી રીતે એની સેવા કરી શકીશ? સુકન્યા કે મારા પતિ જ ચવન ઋષિ છે. એ સુકન્યાએ વાત સ્વીકારી લીધી, કારણ કે સુકન્યા છે. વાત સ્વીકારી લીધી. રાજાને ખૂબ દુઃખ થયું અને કન્યા હર ઘડીએ ચવન ઋષિની સેવા કરે છે. આ ચરિત્ર આપણને એ શીખવાડે છે કે કદાચ આપણા પતિ ગરીબ હોય તો પણ એની સેવામાં નિરંતર રહેવું જોઈએ. આપણને ખબર છે કે પરિસ્થિતિ નથી તો પછી આપણા જે કંઈ શોખ છે એ ઓછા કરી દેવા જોઈએ. ખબર છે કે આપણી પરિસ્થિતિ અત્યારે અલગ છે. તમારા પતિ થોડુંક ઓછું કમાતા હોય અને તમે હપ્તેથી વોશિંગ મશીન લઈ આવો કદાચ, તો કદાચ તમને આનંદ આપશે, પણ તમારા પતિને ચિંતા થાય છે, કારણ કે એને હપ્તા ભરવાના હોય છે. અને એ સુખ નથી. દેખાદેખીથી તમે કદાચ વસ્તુ લઈ આવો પણ એ સુખ નથી, કારણ કે રૂપિયો તો એમને ખબર છે કેવી રીતે લાવો. અમીર લોકો હોય તો એની રીતે જીવતા હોય છે, પણ આપણે તો જે આપણી ખબર છે કે આપણને આટલામાં જ આપણે રમવાનું છે ને આપણામાં આટલામાં જ આપણે આપણું જીવન ચલાવવાનું છે, તો એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ.
આત્મગૌરવ હોવું જોઈએ કે મારા પતિ કોણ છે. આત્મશોચેન વિશ્રંભેણ બધા શાસ્ત્રમાં લક્ષણો બતાવ્યા છે. ગામડામાં એક ગરીબ સ્ત્રી હતી, એની દયનીય સ્થિતિ હતી. એટલે કોઈ જોશી જોશ જોવા માટે આવ્યા છે ને કહે છે કે બેન તમારો હાથ લાવો હું જોઈ લઉં અને તમારા જોશ જોઈને કહું કે શું છે. અને ત્યારે બેન રડતી રડતી કહે છે કે મારા જોશ ન જોવો, મારા પતિના જોશ જોવો, કારણ કે મારો પિતાજી એમને હાથ આપી દીધો છે. મારે એમના જોશ, કદાચ એમનું જીવન સારું હશે તો મારું જીવન સારું બનશે, એમનું ખરાબ હશે તો મારું જીવન ખરાબ થશે. એ જોશીડા મારા જોશ રે જુઓ ને તમે કે દાડ મળશે મારો કાન અમને કે દાડ મળશે મારો કાન સુખડાય મારા કારણ કે સ્ત્રીનું જે ક્યાંય સૌભાગ્ય છે એ એના પતિ છે. પણ કેવું છે કે બાજુવાળા તમારા ઘરે 21 ઇંચનું ટીવી હોય અને બાજુવાળા 32 ઇંચનું ટીવી લાવે એટલે તમારા 21 ઇંચનું ટીવીનું સુખ જાય. તમે તરત જ કહો કે બાજુવાળા 32 ઇંચનું લાવ્યા છે ને આપણે એ લાવવાનું છે. આપણા ઘરે આ ગાડી હોય ને બાજુવાળા આ ગાડી લાવે એટલે આપણું શોખ ઓછું થઈ જાય. પણ આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે જીવવું જોઈએ. તત્ સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ. પ્રેમ લક્ષણા ભક્તિ શું કહે છે કે એના સુખે સુખી, એ જ સાચું પ્રેમ લક્ષણા ભક્તિ છે. હર ઘડીએ સેવા કરવી જોઈએ. પતિ રેકો ગુરુ સ્ત્રી નામ. સ્ત્રીઓનો કોઈ ગુરુ હોય તો પતિ જ છે. બીજા બધાને દૂરથી વંદન કરવા જોઈએ પણ એમના પતિની સેવા કરવી જોઈએ, કારણ કે એનો ગુરુ, એનું જે કંઈ ગણો, પતિ એકો ગુરુ સ્ત્રી નામ, શાસ્ત્ર આજ્ઞા કરે છે. આ સુકન્યા ચવન ઋષિની ખૂબ સેવા કરે છે. અંતે અશ્વિની કુમારો પ્રગટ થાય છે, કારણ કે મુનિ પરીક્ષા કરતા હતા કે મારી અવસ્થામાં સેવા કરે છે. ચવન ઋષિ ખૂબ પ્રસન્ન થયા. અશ્વિની કુમારો પ્રગટ થાય છે. અશ્વિની કુમારો દ્વારા ચવન ઋષિને પુનઃ જે કંઈ નેત્રો દ્રષ્ટિવિહીન બની ગયા હતા એ પુનઃ પ્રાપ્ત થાય છે અને વળી પછી એમને યુવાની પ્રાપ્ત થાય છે અને સુકન્યાનું જીવન ધન્ય બને છે. અને એ જ વંશમાં રૈવત અને પછી બ્રહ્માજીની સંમતિ રેવત અને બલરામનો વિવાહ, એની પણ એક સુંદર કથા બતાવી છે. એ વંશમાં આગળ વંશાવલીનું વર્ણન કરે છે. હરિયાશ્વ દ્વારા માંધાતાની ઉપસ્થિતિનું જન્મનું વર્ણન કરે છે. સત્યવ્રત નામના રાજા હતા, એ કયા કારણે ત્રિશંકુ બન્યા, કયું કારણ બન્યું? કારણ કે આ બધા જ ચરિત્રોમાં અંતે તો માની જ કૃપા હોય છે. એટલા માટે જ આપણે ચરિત્ર બધા સાંભળીએ છીએ. ને ભગવતીની કૃપાથી ત્રિશંકુને પોતાના શાપમાંથી નિવૃત્ત થાય છે. ત્રિશંકુ માં ભગવતીની કૃપાથી અંતે સ્વર્ગમાં જાય છે અને એના વંશમાં રાજા હરિશ્ચંદ્રનું પ્રાગટ્ય થાય છે. રાજા હરિશ્ચંદ્ર આપણે સૌને ખબર છે, એટલે આપણે નથી કહેતા કે ભાઈ તું તો ક્યાં હરિશ્ચંદ્ર જેવો સત્યવાદી છે.
જે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા છે એમાં ત્રિશંકુ, કારણ કે બધાના પિતાના પુણ્ય હતા, એટલે ત્રિશંકુએ રાજા હરિશ્ચંદ્રને અયોધ્યાની ગાદી ઉપર બિરાજમાન કર્યા છે. જન્મેજય આવા પ્રશ્ન સાંભળી અને કહે છે વ્યાસજીને કે મને એ રાજા હરિશ્ચંદ્રના ચરિત્રનું કંઈક વિશેષ વર્ણન કરો ને. ત્યારે વ્યાસજી કહે છે કે સાંભળ હવે હરિશ્ચંદ્રની કથા. આ હરિશ્ચંદ્રની કથામાં આપણને આગળ માં ભગવતીનો પ્રાગટ્યની કથા આવશે. કારણ કે અંતે જ બધા જ દુઃખ જ્યારે હરિશ્ચંદ્ર ઉપર પડે છે ત્યારે માં ભગવતીના શરણે જાય છે. રાજા હરિશ્ચંદ્ર જેવો કોઈ સત્યવાદી અત્યાર સુધીમાં કોઈ થયા નથી. વ્યાસજી કહે છે કે રાજન, એક સમયની વાત છે. હરિશ્ચંદ્ર રાજા શિકાર કરવા માટે વનમાં નીકળે છે. એક સ્ત્રી ત્યાં ખૂબ રડે છે. એટલે રાજા હરિશ્ચંદ્રને એમ થયું કે કયા કારણથી આપ રડો છો? રાજા હરિશ્ચંદ્ર એ તો મૃગયા કરવા માટે નીકળ્યા હતા. આ તો પરમ તેજસ્વી, પરમ સત્યવાદી રાજા હતા. સત્યના ખાતર બધું લૂંટાવી દેવનારા રાજા હતા. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કહે છે, શા માટે આ નિર્જન વનમાં કેમ એકલા બેઠા છો? કોણ તમારા પતિ છે? કયું કારણ છે? હરિશ્ચંદ્ર રાજાની વાત સાંભળી આંસુ લૂછી અને સ્ત્રી કહેવા લાગી કે હું આ વનમાં રહીને તપ કરું છું અને મહામુનિ વિશ્વામિત્રના કારણે હું દુઃખી છું અને એના કારણે બધા મારે દુઃખ ભોગવવા પડ્યા છે. હું કમના નામની સ્ત્રી છું. મારો આ પરિચય છે. વિશાળ નેત્રોવાળી રાજા હરિશ્ચંદ્ર કહે છે કે હવે તને કોઈ દુઃખ નથી, તું નિર્ભયતા પૂર્વક અહીંયા રહેજે. કારણ કે આ રાજા પરોપકારી હતા. બીજાની ચિંતા જોઈ, બીજાનું દુઃખ જોઈ અને પોતાનું હૃદય પીગળી જાય છે. એ જ સાચા પરોપકારી છે. સ્ત્રીને આશ્વાસન આપે છે કે તમને કોઈ કંઈ ભય નથી, કોઈ ચિંતાનો વિષય નથી. રાજા વિશ્વામિત્ર પાસે જાય છે. વિશ્વામિત્રને સમજાવે છે કે તમે પેલી સ્ત્રીને કેમ કષ્ટ પહોંચાડો છો? શું કારણ છે? કઈ તમારે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો મને કહો. વિશ્વામિત્રને ગાદીસૂત વિશ્વામિત્રને રાજા હરિશ્ચંદ્ર કહી રહ્યા છે, અને તપસ્યા છોડીને મારા રાજ્યમાં અવતાર્યો. કઈ એવી ચિંતા હોય તો હું તમને સાચવીશ. જો હવે આ બધી યોગ માયાનો પ્રભાવ રાજા હરિશ્ચંદ્ર ઉપર થાય છે, એટલા બધા આવા વાક્ય હરિશ્ચંદ્ર બોલે છે. આ પ્રમાણે હરિશ્ચંદ્ર વિશ્વામિત્રજીને તપ કરતા રોકે છે. વિશ્વામિત્રજીને ખૂબ દુઃખ થાય છે. મુનિને ક્રોધ આવ્યો અને એને બદલો લેવા માટે એક ભયંકર રાક્ષસ એ પ્રગટ કર્યો. એ સુવર પક્ષી, સુવરનું રૂપ લઈ અને રાક્ષસ એ હરિશ્ચંદ્રના રાજાના મહેલમાં અને એના બાગ બગીચામાં જઈ અને આખું ઉજ્જડ વન કરી દે છે. નિર્ભયતા પૂર્વક આ સુવર આવી જાય છે. રાજા હરિશ્ચંદ્ર કહે છે, બધા સેવકો સૈનિકો કહેવા આવે છે કે મહારાજ, કોઈ એવો સુવર આવ્યું છે અને માયાવી લાગે છે, એની શક્તિ અદ્ભુત છે, આ કોઈથી ડરતો નથી. માળી લોકો આવીને કહેવા લાગ્યા કે રાજન, મને તો એવું લાગે છે કોઈ દાનવ, યક્ષ, કિન્નર કોઈ હોવો જોઈએ. બાકી આવો વ્યક્તિ તો કદાચ આપણે બાણ ચલાવીએ તો જતો રહે. આ કયું કારણ છે? રાજા પણ ઘણા તીક્ષ્ણ બાણ લઈ એની પાછળ દોડે છે. વનમાંથી એકબીજા વનમાંથી રાજા અને પોતાના સૈનિકો પાછળ ચાલ્યા જાય છે અને રાજા ખૂબ આગળ પહોંચી જાય છે. અંતે રાજા થાકી જાય છે. સુવર અદૃશ્ય થઈ જાય છે અને પોતે
પોતાનો જે અશ્વ ત્યાં સ્થિર કરે છે, પોતે ખૂબ તૃષાતુર બન્યા હતા, પાણી પીવે છે. અને એ જ સમયે વિશ્વામિત્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં પધારે છે. કારણ કે આ વિશ્વામિત્રની માયા હતી, એટલા માટે રાજા હરિશ્ચંદ્ર વનમાં આવ્યા છે. વિશ્વામિત્રજીને જોઈને કહે છે કે મહારાજ પધારો. હરિશ્ચંદ્ર અહીંયા પણ પ્રસન્ન થઈ ગયા કે આહ, કેટલા મારા ભાગ્ય છે, વનમાં તમારા જેવા બ્રહ્મ દેવતાઓના દર્શન થાય છે. ત્યારે વિશ્વામિત્રના રૂપમાં રહેલા બ્રાહ્મણ કહે છે, શા માટે પધાર્યા? એવું તો કયું કારણ થયું? બધી વાત કરી કે એક સોર આવ્યું હતું ને એના પાછળ મારે અહીંયા આવવું પડ્યું. ત્યારે વિશ્વામિત્રને રાજા હરિશ્ચંદ્ર કહે છે કે મને હવે નગર જવાની રસ્તો દેખાડો, કૃપા કરો. કારણ કે હું અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર છું. હું રાજસૂય યજ્ઞ એ નિયમોનું પાલન કરીને કરું છું. હું ઘણા બધા બ્રાહ્મણોને મારી શક્તિ પ્રમાણે દાન આપું છું. આ યોગ માયાના પ્રભાવના કારણે રાજા હરિશ્ચંદ્ર આવું બધું બોલી રહ્યા છે. તમે ત્યાં આવો અયોધ્યામાં, હું તમને અઢળક સંપત્તિ આપીશ. રાજા હરિશ્ચંદ્રની આ વાત સાંભળીને વિશ્વામિત્રને એમ થયું કે હવે મારે જે કંઈ કાર્ય કરવું છે ને એ સરસ રીતે થઈ શકશે. વિશ્વામિત્રજી પોતાના માયાવી બધા પ્રયત્ન કરે છે. અને ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે મહારાજ, તમે અહીંયા પધાર્યા છો, આવું સુંદર તીર્થ નદી તમારી બાજુમાં છે, તર્પણ કરો. કારણ કે અત્યંત શુભ સમય મનાય છે. તીર્થમાં સ્નાન કરવું જોઈએ. સ્નાન કરીને પછી કંઈક દક્ષિણા આપવી પડે. કારણ કે વિશ્વામિત્રજી પોતાનું કાર્ય સાધવા માટે રાજા હરિશ્ચંદ્રને પ્રેરી રહ્યા છે. કારણ કે સ્વયંભૂ મનુએ પણ તીર્થ જઈ અને શ્રાદ્ધ કર્યું હતું. શ્રાદ્ધનો ખૂબ મહિમા છે, આપણે સૌ જાણીએ છીએ. જે વસ્તુ તમારા પિતૃઓને શ્રદ્ધાપૂર્વક આપવામાં આવે એનું નામ જ શ્રાદ્ધ છે. શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધમ. પણ એ પહેલા શું કરવું જોઈએ? કદાચ તમારા પિતૃઓ તો દિવંગત થઈ જાય, પણ મા બાપ જીવતા હોય, તમારા કોઈ વડીલો જીવતા હોય, તો જીવતા એમની સેવા કરી લેશો ને, એ સૌથી મોટું શ્રાદ્ધ છે. જીવતા હોય ત્યારે તમે પાણી ન અર્પણ આપો એમને, પછી ગંગામાં જઈને ઘણા બધા ખોબા અંજલિ આપો તો કઈ પ્રાપ્ત ન થાય. તો જીવતા હોય ત્યારે એમની સેવા કરી લ્યો, એ જ અતિ ઉત્તમ શ્રાદ્ધ છે. શ્રાદ્ધ કરવું જોઈએ, શાસ્ત્ર આજ્ઞા આપે છે. મોટા મોટા મહાપુરુષો, ભગવાન રામ પણ જે કઈ શાસ્ત્રની મર્યાદા છે એ પ્રમાણે શ્રાદ્ધ કરવું જોઈએ. આપણને સૌને ખબર છે કે નરસિંહ મહેતાને ત્યાં કશું નહોતું, શ્રાદ્ધ કરવા માટે બેઠા હતા અને વનમાળી આવે છે. એ કથા ખૂબ લાંબી છે, પણ એ પ્રસંગોમાં આગળ લેશું જ્યારે શ્રાદ્ધનો મહિમા આવે ત્યારે. કારણ કે અત્યારે હરિશ્ચંદ્રને આગળની કથા શ્રવણ કરીએ અને શાકંભરીના એ પ્રાગટ્યની આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ. વિશ્વામિત્રજીના શબ્દમાં કપટ હતું. નદીમાં સ્નાન કરવા માટે રાજાએ પોતાના વસ્ત્ર ત્યાં બહાર મૂક્યા છે. પોતાનો જે અશ્વ હતો એને પણ ત્યાં એક જગ્યાએ સ્થિર કરે છે. દેવતાઓનું તર્પણ કરે છે, પિતૃઓને યાદ કરે છે. અંતે સ્નાન કરીને બહાર આવે છે. રાજા હરિશ્ચંદ્ર વિશ્વામિત્રને કહે છે કે તમે જે પણ યદ વટો વાંછસી, તમે જે પણ માગવું હોય માગી લ્યો. રથ જોતો હોય, સૈન્ય જોતું હોય, અને જે પણ કદાચ, કારણ કે મારે રાજસૂય યજ્ઞનો નિયમ છે, અને કદાચ તમારે જોતી હોય તો પૃથ્વી પણ માંગી લ્યો, હું તમને આપી દઈશ. આ માયા પ્રભાવ હાવી થઈ ગયો છે, એટલે રાજા હરિશ્ચંદ્ર બધું લૂંટાવા માટે તૈયાર થયા છે. અને વિશ્વામિત્ર કહે છે કે રાજન, તમારો તો યશ, તમારી પ્રતિષ્ઠા તો જગતમાં ફેલાયેલી છે. વશિષ્ઠ દ્વારા પણ મેં તમારી પ્રતિષ્ઠા સાંભળી હતી. તમારા જેવો કોઈ દાનેશ્વરી ન બની શકે. ખૂબ સત્યવાદી રાજા છો આપ તો. ઉદાર રાજાને વિનંતી કરે છે કે મારે બીજું કંઈ જોતું નથી, પણ મારા પુત્રના લગ્ન કરાવવા છે અને એમાં થોડુંક દ્રવ્ય ખૂટે છે. વિશ્વામિત્રજી કહે છે, બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે જે પણ માંગો હોય હું તમને આપી દઈશ.
રાજા હરિશ્ચંદ્રના કહેવાના કારણે માયાવી પ્રભાવથી દીકરાઓ ઉત્પન્ન કરે છે વિશ્વામિત્રજી, અને કીધું કે આ રિયામ અને આના લગ્ન છે. ત્યારે કીધું કે લગ્નથી વધારે આનંદ કોને હોય? તમારે જે પણ જોતું હોય લઈ લ્યો. પૃથ્વીના દાન આપી દે છે. વિશ્વામિત્રજીના વાક્ય સાંભળીને માયામાં પ્રભાવિત થઈ ગયા છે અને કંઈ પણ વિચારતા નથી. પૃથ્વીના દાન આપ્યા, તેમ છતાં વિશ્વામિત્રજી એવું કહે છે કે કદાચ દાન આપવું પણ ઉપર દક્ષિણા તો આપણે આપવી જ પડશે, તો જ તમારું દાન સફળ ગણાશે. વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્ર કહે છે કે મેં બધું જ આપી દીધું, મારી પૃથ્વી આપી દીધી, સંપત્તિ આપી દીધી, બધું જ આપી દીધું. તો કે ના, તમારે દાન ઉપર દક્ષિણા તો આપવી જ પડશે. આપણે નથી પેલું સીધું દેતા હોય બ્રાહ્મણોને શિવાલયમાં, તેના ઉપર 10 રૂપિયા મૂકીને આપીએ છીએ ને, કારણ કે દાન કરીએ છીએ, પણ એના ઉપર દક્ષિણા તો મૂકવી પડે ને. તો આવી રીતે વિશ્વામિત્રજીની વાત સાંભળી રાજાને ખૂબ દુઃખ થયું કે હવે ક્યાંથી લાવું. આ બાજુ રાજાના સૈનિકો આવી પહોંચ્યા, એ પણ ખૂબ આનંદમાં હતા. રાજાના સૈનિકો રાજાને પૂછે છે કે તમે કયા ચિંતામાં છો, શું થયું? રાજા હરિશ્ચંદ્ર કહે છે કે બધું મેં લૂંટાવી દીધું છે, આ બધું માંગ્યું એટલે મેં આપી દીધું. સૈનિકો રાજા આવે છે પણ ઊંઘ આવતી નથી. રાતનો સમય પડે છે, રાજા ઊંઘી શકતા નથી. કે કયું કારણ છે એવું? અને એ સમયે સવારના પોરમાં વિશ્વામિત્રજી આવે છે, કહે છે કે હવે તમારું રાજ્યમાં કોઈ અધિકાર નથી, તો રાજ્યને છોડી દો, અને તમે ન છોડી દો તો હું તમને શાપ આપીશ. તમારે નરકમાં જવું પડશે. કુંભી પાર કે બધા એ નરક બતાવ્યા છે. અને તમે હોય તો સત્યવાદી હોય તો સિદ્ધ કરી દો વાતને. મારે દક્ષિણામાં સોનું સુવર્ણ જોતું છે. પોતાની પત્ની તારામતી, આમાં માધવી નામ બતાવે છે, પુત્ર રોહિત, બધું જ વિશ્વામિત્રને સમર્પણ થઈ ગયું છે અને આપણે હવે અયોધ્યાને છોડી અને જવું પડશે. અને રાજા હરિશ્ચંદ્ર પોતાની પત્ની તારામતી એટલે કે માધવી અને રોહિત સાથે રડતા રડતા અયોધ્યાથી વિદાય લે છે, ખાલી સત્ય માટે. વિચાર તો કરો, આ રઘુવંશની પરંપરા છે, પ્રાણ જાય પણ બચન ન જાય. એક વખત કહી દીધું છે કે હું સત્ય માટે વેચાઈ જઈશ, પણ મારી પ્રતિજ્ઞાનો ભંગ ન થવો જોઈએ, કારણ કે સત્યને આધીન છે બધા. અને વિશ્વામિત્રજી કહે છે કે તમે જાઓ છો ખરા, પણ મને કઈ જે દક્ષિણા છે મારી એ તો આપતા જાઓ. તમારે નો આપવું હોય તો અયોધ્યા પાછી લઈ લ્યો, મારે આવું દાન જોતું નથી. અને રાજા હરિશ્ચંદ્ર કહે છે જ્યાં સુધી હું તમને આપીશ નહીં દક્ષિણા, ત્યાં સુધી હું જમીશ પણ નહીં. વિચાર તો કરો કેવી પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી હું તમને દાન દક્ષિણા નહીં આપું ત્યાં સુધી હું જમીશ પણ નહીં. આ પ્રતિજ્ઞા આપણે બધા તો ન જ પાડી શકીએ, તો સત્યનું પાલન કરવાની વાત છે. કારણ કે મેં રાજસૂય યજ્ઞ કરવા માટે અમે ક્ષત્રિયો વહેંચાઈ જઈએ સાહેબ, પણ અમારી પ્રતિજ્ઞા ભંગ ન થવા દઈએ, કારણ કે અમારી વંશ પરંપરાને લાજ લાગે અને એની લાજ રાખવા માટે વહેંચાઈ જવા માટે પણ તૈયાર છીએ, પણ પ્રતિજ્ઞા ભંગ ન થવા દઈએ, કારણ કે અમારા વંશમાં વડવાઓએ કેવા પુણ્ય કર્યા છે. ત્યારે વિશ્વામિત્રજી કહે છે તમને આ બધું તો મેં આપી દીધું, તમને ધન ક્યાંથી મળશે? હવે રાજા હરિશ્ચંદ્ર તમે મોટી મોટી વાત કરો છો, તમને કોણ ધન આપશે? હવે સેના તમારી પાસે રહી નથી, પૃથ્વી તમારી પાસે રહી નથી. કદાચ ન આપો તો હું અહીંયા આશા છોડીને ચાલ્યો જઈશ, બીજું તો શું. રાજા હરિશ્ચંદ્ર વિશ્વામિત્રજીની વાત સાંભળીને વિચાર કરે છે કે અમારી પાસે જે કાંઈ શેષ હતું એ તો બધું આપી દીધું, હવે કંઈ બાકી નથી. પણ અમારા પત્ની
અને પુત્ર હજી બાકી છે, મારું શરીર બાકી છે, હજી અમને ચિંતા નથી, એ વહેંચી અને 2.5 સોનું તમને આપી દેશું. આમ પ્રમાણે કઈ પતિ પત્ની અને પુત્ર કાશીમાં બિરાજમાન આવે છે. કાશીમાં ભગવાન શંકર માં ઉમા એ નગરીમાં આવે છે, મોક્ષદાયિકા નગરી, અત્યંત દેદીપ્યમાન ભવ્ય દિવ્ય અને રમ્ય નગરીમાં આવે છે. ગંગાના કિનારે ગયા છે, પિતરોને યાદ કર્યા છે અને પ્રાર્થના કરે છે કે તમારી વંશ પરંપરાને એક આંચ પણ નહીં આવવા દઉં, પ્રતિજ્ઞાને ભંગ પણ નહીં થવા દઉં અને વંશની પરંપરાને હું બરોબર રીતે પાલન કરીશ. રાજા હરિશ્ચંદ્ર કહે છે કાશીમાં આવ્યા પછી મને ખૂબ શાંતિ મળી છે, કારણ કે ભગવાન શિવ વિશ્વનાથ બિરાજમાન છે અને માં ભગવતી અન્નપૂર્ણા બિરાજમાન છે કાશી નગરીમાં. અને એ જ સમયે વિશ્વામિત્ર આવે છે કે હવે કેટલી વાર, 1 મહિનો તો આજે પૂરો થયો. તમારી કદાચ ખબર હોય તો તમને. રાજાએ કીધું કે મુનિ મને બધી જ ખબર છે, પણ અડધો દિવસ હજી મારી પાસે છે, રાહ જુઓ તમે. કારણ કે સત્ય માટે હજી મારી પાસે અડધો સમય, હજુ અડધો દિવસ છે. તમે નહીં આપો, અડધો દિવસ પૂરો થશે ત્યાં સુધી હું તમને શાપ આપીશ, એ વાત નિશ્ચિત છે. આમ કઈ વિશ્વામિત્ર ચાલા ગયા છે. રાજા હરિશ્ચંદ્ર કહે છે કે હું એક અયોધ્યાનો રાજા, હું કોની પાસે હાથ લંબાવું? કારણ કે બ્રાહ્મણો કદાચ માગી શકે, પણ ક્ષત્રિયો માગવા માટે શાસ્ત્રમાં ના પાડી છે. ક્ષત્રિયો ન માગી શકે. અશ્રુભીની આંખે રડી રહ્યા છે, કારણ કે કદાચ અમારી જીભ એમ કહે ને કે લાવો લાવો, તો રાજા હરિશ્ચંદ્ર કહે છે કે અમારી જીભને પણ કાપી નાખવી પડે, કારણ કે અમારી વંશ ક્ષત્રિયો કદી માગતા નથી, એ તો આપવા માટે એ વંશ પરંપરાને સ્થાપિત કર્યા છે. હું કોની પાસે માંગી શકું? મારા માટે માગવું એ મોત બરાબર છે. માગીશ તો નહીં હું કોઈ પાસે. અને કદાચ ભૂલ થઈ જશે તો નરકની પ્રાપ્તિ થશે. 2 ભય સતાવે છે. શું કરવું વિચાર કરો. આપણા જીવનમાં આવા દુઃખો તો હજી આવ્યા જ નથી. જેવા હરિશ્ચંદ્રને પોતાના પુત્રને વેચવા પડે, પોતાની પત્નીને વેચવા પડે, એટલા દુઃખો તો આપણા ઉપર આવ્યા જ નથી. કારણ કે ભગવાન પરીક્ષા એવા લોકોની કરે કે જે એના પરીક્ષામાંથી પાર ઉતરી જાય છે. કારણ કે સોનાની પરીક્ષા હોય, સોનાને અગ્નિમાં તપાવવામાં આવે છે, બધાની પરીક્ષા ન થઈ શકે. અને ત્યારે પોતાની પત્ની એ પતિને સાથ આપે છે. આ સમયમાં ખબર છે કે વિષમ પરિસ્થિતિ છે, અને ત્યારે પત્ની રડતા રડતા એટલું કહે છે તારામતી કે મને વેચી દેજો, હું વેચાઈ જઈશ. રાજા હરિશ્ચંદ્ર મૂર્છિત થઈ જાય છે. ઘણી વાર પછી જ્યારે વિશ્વામિત્ર પધારે છે ત્યારે શુદ્ધિમાં આવે છે કે દેવી તમે શા માટે આવું કહો છો? કે ના, કે તમારા માટે અમે વેચાઈ જશું, કે આપણી પ્રતિજ્ઞાનું પાલન કરીશું. અંતે સતી વેચવા માટે તૈયાર થયા છે. પોતાના પત્ની તારામતી અને એક બ્રાહ્મણ ત્યાં. પછી વિશ્વામિત્ર જે એક બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. પોતાની પત્ની તારામતી, હરિશ્ચંદ્રના પત્ની તારામતી એ વેચાઈ જાય છે. એના બદલામાં સોનું આપવામાં આવે છે. પુત્ર રોહિત અને આ બાજુ વિશ્વામિત્રને ઢસેડે છે, વાળ ખેંચીને, અને ત્યારે એમ કહે છે કે મારા પુત્રને મારાથી અળગો ન કરો. પુત્ર પણ વેચાઈ જાય છે અને કહે છે કે હવે તમારો કોઈ અધિકાર નથી. આટલી બધી સોના મોરની દક્ષિણા વિશ્વામિત્રજી એક અલગ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા અને આપે છે, તેમ છતાં કહે છે કે હજી મને ઓછી પડે છે, શાંતિ મળી નથી. આ બાજુ વિશ્વામિત્રજી તારામતી અને રોહિતને લઈ જાય છે, ખૂબ બધા દુઃખો આપે છે. સતને કારણે ત્રણે